તો હાલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત કરું. ને મેં કેટલા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો તો અને અત્યારે વરસાદ આવ્યો તો 8 વાગે. જો અત્યારે તો વહી ગયો વરસાદ. સવારે 8 વાગ્યામાં આવ્યો હતો ને જો અત્યારે વરસાદ જેવા વાદળ તો થઈ ગયા. પછી વરસાદ આવે ને પછી દેખાડું. તો જો મિત્રો, કલાક પછી વરસાદ આવ્યો. તો જો આ ધીમો ધીમો આવે છે. કેટલા દિનની વરસાદની વાટ જોતો તો હવે સેટ આવ્યું. એ પણ કેટલા દિવસ પછી. એને તો ન જવાય કેમ કે સાયકલ આખી ભીની થઈ ગઈ. જો સાયકલ બેઠો કે કપડા વિના થાય એટલે એને બાઈને વરસાદ આવે. બોલવામાં હે ને મારે યાદ બહુ કરવું પડે કેમ કે વિડીયો બનાવવાનો હોય ને એટલે યાદ કરવું પડે, વિચારીને બોલવું પડે બધું. તો મારે યુટ્યુબમાં ને 45 સબસ્ક્રાઈબર તો થઈ ગયા. હવે 5 કરવાના એટલે લાઈક ચાલુ થાય ને 50 હોય તો પછી એમ કરતા આગળ વધારો એટલે સબસ્ક્રાઈબર વધે ને 1 મિલિયન થઈ જાય. મિલિયન ઈ તો ક્યાં સેટ વાત આવી ગયા. પણ કરો આગળ એટલે સબસ્ક્રાઈબર વધે મારે. સબસ્ક્રાઈબર બોલવામાં ઓલું થાય સબસ્ક્રાઈબર. તો જો મારી આખું કેમ હલે ત્યાં કોઈ હલાય ગયો તો કોમેન્ટમાં જણાવજો. તો જો કોમેન્ટમાં જણાવજો કેવી તમારી આખું આમ હલે કે નહીં. એ તો હું ઊંચાઈ કરીને હલાવું મજા આવે એટલે એક બ્લોકમાં સારું દેખાય ને સારું એટલી હસવાનું આવે એટલે. તો હાલો મિત્રો, 12 વાગી ગયા. જક ઉપર નિશાતે આવી ગઈ ને એ રોટલા કરે. એ કન્યા વિનય કેવ્યમાં જઈએ. નિશાળ બદલી ગઈ. કોપાલ શાક કેનું બનાવવાનું? તો મગની દાળ ને રોટલા બનાવવાના. તો હાલો જમવા. તો કૃપાલી જ્યાં ભણવા જાય ને એ નિશાન નામ એક જ છે. એને કન્યા વિનય એ કહેવાય ને કેવ્યમ પણ કહેવાય. તો મેં જમી લીધું.
તો મારા પપ્પા મોબાઈલ જોઈએ જમી લીધું બધી ના હવાનો વરસાદ ચાલુ હે અટાણ 2 વાગ્યા પરના ધીમો ધીમો વરસાદ આવે તો બાયણે કેમ જાઉં તો જો ફાસ્ટ વરસાદ આવ્યો હમણાં કોપરલીને કહું એ બાયણાથી વિડીયો ઉતારે ચાલો મિત્રો હવાનો વરસાદ ચાલુ છે અત્યારે 6 વાગ્યા તોય ચાલુ જ છે હવાનો ના જો ઈશાની નિશાળે આવી ગઈ ને એ અત્યારે નાસ્તો કરે ગાંઠિયા ને ચા ખાઈએ નિશાળે આવી ના હવાનો વરસાદ ચાલુ હે તે 6 વાગ્યા બીજા વરસાદ આવે ના અહીંયા આખો ઉમરો ભીનો થઈ ગયો એટલે કિસના કે મને ખુરશી દે તો જો વરસાદ હજી આવે ફૂલમ ફાસ આવે તો અત્યારે જો રાત પડી ગઈ ને લાઈટ વહી ગઈ ના કોપલી વઘારેલો ભાત બનાવ્યો તો અત્યારે વરસાદ તો લોકો નામ જ નથી લેતો હવાનો ચાલુ જ છે અંધારું એ દેખાતું નથી ને અહીંયા અમારા ઘરમાં પાણી પડે તો અહીંયા ટોપ રાખવા પડ્યા ये હું બનાવે ઉડકી બનાવે તો આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું નાનો બ્લોગ બન્યો હાલ છે આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો મળીએ જય માતાજી